તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? હું એવી આશા કરું કે તમે બધા મજામાં હશો. અને આજે આપણે જવાનું છે સ્મશાને, એટલે કે સ્મશાને આપણે જોવા જવાનું છે ને હું અક્ષુ અને છોટુ ત્રણે જવાના છે સ્મશાને. અને તમારે પણ અમારી સાથે જોડાવાનું છે અને આજે જોવા જવાના છે કે આપણે સ્મશાને રિયલમાં હકીકતમાં ભૂત હોય કે નહીં, અને તેને આપણે સાબિત કરવા, એટલે કે હોય કે ન હોય તો જાણે રામ જાણે. બાકી આપણે ભૂત જોવા જવાનું છે અને સાથે અમારા અક્ષયભાઈ છે, તો તમને ખબર જ છે. અને ત્યાં મુક્તેશ્વર મહાદેવનું મંદિર પણ છે, તેના દર્શન પણ આપણે કરવાના છે અને સાથે તમને પણ કરાવવાના છે. તો હાલો આપણે નીકળીએ. તો મિત્રો, અમે હવે ઘરની બહાર નીકળી ગયા છીએ અને હવે રોડે આવી ગયા છીએ. તો અમે ત્રણે હવે રોડેથી નીકળવાના છીએ. તો હાલો આપણે નીકળીએ. લોકલ અહીંયા જ છીએ, બસ લોકલ અહીંયા જ રહીએ, અહીંયા પડોશમાં છીએ આપણે. ના ભાઈ, અહીંયા જ રહીએ, અહીંયા છીએ બધા અહીંયા છીએ, લોકલ છીએ ભાઈ. તો મિત્રો, અત્યારે ફાઇનલી આપણે સ્મશાને પહોંચી જાય છે ચારખેડે, અને ધીમે ધીમે આગળ ચાલ્યા જઈએ છીએ. તમે જોશો કે સામે આપણા મહાદેવનું મંદિર આવી રહ્યું છે. જો અત્યારે આપણે પૂછી જાય છે સ્મશાને, અને અત્યારનો ટાઈમ કયો છે તમને હમણાં બતાવું છો. અત્યારને 12:14 તમે જોઈએ છે, અને હવે આપણે જઈએ છીએ અંદર. તો હાલો ડેરો ખોલી જઈએ. મિત્રો, હવે આપણે પહોંચીએ છીએ સ્મશાને, અને હવે આપણે જવાનું છે સામે. તમે જોવો છો કે સામે બધા મૃતદેહ બાળે છે, ત્યાં આપણે જવાનું છે. તો હાલો આપણે ત્યાં જઈએ. જો બીક લાગે તો તમે સપોર્ટ કરી દેજો, લાઈક કરી દેજો. બાકી હમણાં થોડી ફાટે છે, પણ હવે બીક લાગે તો જઈએ. હાલો આપણે. તો મિત્રો, આપણે જવાની છે સ્મશાન તરફ. થોડી બીક લાગે છે, પણ તમે સપોર્ટ કરજો. હાલો. અવાજ ખખડો એવું લાગે છે, થોડુંક બીક લાગે છે, પણ હાલો આપણે તો જવાનું છે આપણે. કારણ કે આપણે ભૂતથી બીતા નથી. તમને ખબર છે કે ભૂત કાંઈ હોય નહીં, તમને ખબર છે, પણ આપણે તોય આપણે સાહસ કરીએ તો કે આપણે બીતા નથી. એમ કેમ લાગે છે આપણે બી? પેલા સામે બધાને અસ્થિ પડી છે, બધાને બાળેલા જ્યાં રાખ પડી છે. કારણ કે તમને પણ ખબર છે કે આપણે એક દિનના સમયમાં રાખમાં મળી જવાના છીએ. તમને ખબર છે. જો તમે ઘમંડ કરતા હોય તો રહેવા દેજો, કારણ કે બધાને અહીંયા આવવાનું છે, રાખમાં મળી જવાનું છે. તો હાલો આપણે આની અંદર જવાનું છે. તમે જુઓ કેટલું બીક વાળું છે. આમ તમે જુઓ અંધારું, અને ત્યાં અંદર બધા બાળા એવું બધું ઓલું છે, બધું લોખંડનું. એટલે નામ તો મને ન આવડે, પણ આપણે બધા જોઈએ. સમગાદડ કાનઠળી વિડિયો બીયો રે તમે જો આ બધી તો અહીંયા બધાને બાળે છે, તમને તો ખબર છે બધાને જવો. પણ તોય આપણે બીક તો શરૂ થાય. બીક લાગે રાકેશભાઈ? બીક શું લાગે આમ જોવો તમે. આમ એવો પણ કંઈક લાઈટ સીધો મેં જો તો બીમા હવે બજરંગ બલી આપણી સાથે છે. કેમ લાગે છે ભાઈ? આમ તો બીક લાગે. તમે જો અત્યારે
અહીંયા બધાને સુવરાવે છે તો તમને ખબર છે ને, પછી બાળે છે બધાને. એ તો ચાણા છે એટલે બાળવાના. જોવો સામે કૂતરા પણ બેઠા છે, એ પણ રાખમાં છે એને. આપણે તમને ખબર છે આપણે ગામના આશો તો ખબર હશે કે અમે તળાવ છે તો તમને ખબર છે. લાઈક કરી દેજો યાર. એટલું બધું સાહસ કરીને અમે આવ્યા છીએ તો આની માટે તમે લાઈક કરી દેજો. તો અમે અક્ષયભાઈ કીધું છે અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો હાલો આની પહેલાં તમે હજી આપણે મહાદેવના દર્શન પણ બાકી છે. તમે જુઓ ભૂત કાંઈ અમને અહીંયા જોવા ન મળ્યું, પણ અહીંયા આપણે દર્શન કરીને ભાગીએ. તમને ખબર છે ભૂત કાંઈ ન હોય તો ખબર જ છે બધાને. તમે આ જો ખંડેર જેવું તમે જોયું છે ને આમાં, તો અત્યારે રાતના ઘણા બધા વાગી ગયા છે. કેટલા વાગી ગયા તો ઘણો બધો ટાઈમ પણ થઈ ગયો છે. આ ટાઈમ તમને 12:30 થઈ ગયા, 12:30 થઈ ગયા છે, પણ અત્યારે તો કોઈ નથી. જો તમને બતાતું હોય તો તમે જોજો અંદર 12:30 જેવું થઈ ગયું છે. અને તમે જો આ કૂતરા પણ સુઈ જાય તો મિત્રો આપણે શમશાન આખું જોઈ લીધું છે તારે પ્રતિક, પણ તમને ખબર છે કે ભૂત કાંઈ હોય ન. અને તમે જોવો છો કેટલી બીક વાળી જગ્યા છે, પણ છતાં પણ અમે અહીંયા આવ્યા. એના માટે તમે લાઈક કરી દેજો.